કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે। વલસાડ જિલ્લામાં આ વર્ષે કુલ 75,000 હેક્ટરમાં ડાંગરનો પાક વાવવામાં આવ્યો હતો। માવઠાએ ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે। ડાંગરના પાક સાથે શાકભાજી અને લીલોતરીમાં પણ ઘણું બધું નુકસાન થયું છે। દિવાળી પહેલાથી માંડીને અત્યાર સુધીમાં જે કમોસમી વરસાદ થયો ને તેમાં ખેડૂતનું ડાંગર પૂરેપૂરું નષ્ટ થઈ ગયું અને હાલ બજાર ભાવ જે છે એમાં ગઈ વખતના ભાવ કરતાં 100-150 રૂપિયા ડાઉન બજાર આવે અને સામે પૂરિયાનો પાક પણ નિષ્ફળ થઈ ગયો અને ડાંગરના ભાવમાં પણ મજા નથી અને એક બાજુ ઉત્પાદન તો લોસ જ છે। અત્યારે વેપારી પાસે તમે જાઓ તો એ કંઈક એની રીતે સેમ્પલ ચેકઆઉટ કરીને એમ જ કહે છે કે તમારું ડાંગર ભીનાઈ ગયેલું છે અને એનું અત્યારે બજારના ભાવમાં જે કુંચકી મળે છે કુંચકી કરતાં સસ્તું માગે છે। क्या विस्तार में